અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે નકલી ચલણી નોટના મોટા રેકેટને ઝડપી પાડ્યું, જેમાં મુખ્ય સૂત્રધાર સુરતના ફરજી પ્રદીપ ગુરુજી અને તેના સાગરીત ભાવેશ ગજેરા, મુકેશ ઠુમ્મર સહિત આરોપીની કરવામાં આવી ધરપકડ। આ ટોળકીએ નકલી નોટનું આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું। સુરતના ધોરણપારડી ગામ ખાતે શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનમાં નકલી નોટ છાપવાની કામગીરી થતી। આ નકલી નોટને એટલી સફાઈથી બનાવવામાં આવતી હતી, જ્યારે તેનું ચેકિંગ આરબીઆઈના અધિકારીઓએ કર્યું તો તેઓ પણ ચોંકી ઉઠ્યા। આનાથી પણ વધુ ચોંકાવની વાત એ રહી કે આ ભારતીય કરન્સી જેવા જ પેપરને ચીનથી મંગાવવામાં આવી રહ્યા હતા, જેની ચકાસણી દરમિયાન આરબીઆઈએ કહ્યું કે આ એક હાઈ સિક્યોરિટી પેપર છે। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે કસ્ટમ વિભાગને પણ પૂછ્યું કે આખરે આ ચાઇનાથી કોઈ તપાસ કર્યા વિના ઇમ્પોર્ટ થયા કેવી રીતે। આખું કૌભાંડ 8 થી 9 લોકો ચલાવતા હતા। આ તમામનું એક વોટ્સએપ ગ્રુપ ચાલતું હતું, જેમાં શું તૈયારીઓ કરવી, કોણ ચાઇના જશે, કેવી રીતે પેપર ભારત લાવશે, પેમેન્ટ કેવી રીતે થશે, આ તમામ ચર્ચાઓ આરોપીઓ આ ગ્રુપમાં કરતા। ભાવેશ ગજેરાની ભૂમિકા સૌથી મહત્વની હતી। ચાઇનામાં આ પેપર ક્યાંથી મળશે, કેવી રીતે મળશે અને બંને તરફ મુલાકાત કરાવવાની જવાબદારી પણ ભાવેશ ગજેરાની હતી। સૌથી ચોંકાવનારી વાત એ રહી છે કે ભારતમાં જે ક્વોલિટીના પેપરની અસલી ચલણી નોટ છે, આ બેહૂબ એવી જ નકલી ચલણી નોટ આ ટોળકીએ પણ બનાવી। હાઈ ગ્રેડ પ્રિન્ટર્સ, કટર્સ, ટેકનિકલ એક્સપર્ટ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ નોટ છાપવામાં આવતી। અગાઉ ઝડપાયેલો આરોપી મુકેશ ઠુમ્મરે જ આ નોટ છાપવાની મશીનની વ્યવસ્થા કરી આપી હતી અને અંદાજે 20 લાખ જેટલી નકલી ચલણી નોટ બજારમાં ફરતી કરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આપેલી જાણકારી અનુસાર ફેબ્રુઆરી 2024માં આરોપી ભાવેશ ગજેરાએ મીટિંગ કરી માર્કેટમાં નોટ ફરતી કરવાની જવાબદારી પોતે લીધી હતી, જેના માટે અમદાવાદમાં એક એજન્ટ સાથે 40% કમિશન નક્કી કર્યું। આ નકલી ચલણી નોટમાં પણ અસલી જેવી જ આરબીઆઈ લખેલી સિક્યોરિટી થ્રેડ હતો। જેમ અસલી ચલણી નોટમાં સિક્યોરિટીના રંગ બદલાય, એવી જ રીતે આ નકલી નોટમાં પણ બદલાતા હતા। બનાવટી ચલણી નોટો છાપેલી છે, તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અન્ય એક આરોપી છે, જેનું નામ ભાવેશ ગજેરા છે અને એ પણ સુરતનો રહેવાસી છે। અને તેને પણ જ્યારે આ નવેમ્બર 2025માં બનાવટી ચલણી નોટો બનાવવા માટે, છાપવા માટેનું જે કાવતરું રચવામાં આવેલું હતું, ત્યારે એ સાથે હતો અને પોતે જ્યારે નોટ છપાઈ જશે ત્યારે બજારમાં ફરતી કરવા માટે કમિશનથી ગ્રાહક ગોતી આપશે તેવી એને બાંહેધરી આપેલી હતી। એટલે કે 3 કે 4 તારીખની આસપાસ તે અહીંયા અમદાવાદ ખાતે આવેલો હતો અને અહીં અમદાવાદના એક વ્યક્તિ સાથે એને મુલાકાત કરી અને 40% કમિશન મેળવશે, 40% એને કમિશન મળશે, એ રીતના વાતચીત કરી અને રૂપિયા 20 લાખની બનાવટી ચલણી નોટો એને આપેલી છે, એવી એને પ્રાથમિક કબૂલાત કરેલી છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એ વ્યક્તિની ધરપકડ કરવા અને બાકી રહેલા જે 20 લાખ રૂપિયા જે છે એ બજારમાં જે સર્ક્યુલેટ કરવામાં આવેલ છે તે રિકવર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે।